તો 15મી વિધાનસભાનું 2026-27નું બજેટ સત્ર પૂર્ણ થયું છે। બજેટ સત્ર પર મંત્રી જીતુભાઈ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે। કહ્યું કે સત્ર દરમિયાન 23 દિવસમાં 26 બેઠક મળી। નાણામંત્રીએ 18 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યું। બજેટ સત્રમાં અલગ અલગ ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે। નાગરિકોની સુખાકારીમાં વધારો કરવાનો હેતુ છે। પ્રશ્નોત્તરીમાં 273 તારાંકિત પ્રશ્નો પર ચર્ચા થઈ છે। 9 જેટલા વિધેયકો અને સુધારા લાવવામાં આવ્યા છે તેવું પણ મંત્રી જીતુભાઈએ કહ્યું છે। અને યુસીસી એ સૌથી વધુ અગત્યનું બિલ છે। આ બિલ નહીં પણ જનતાની ભાવનાનું દિલ છે તેવું જીતુભાઈએ કહ્યું છે। રાજ્યની જનતા માટે અવાજ ઉઠાવ્યો છે તેવું નિવેદન પણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આપ્યું છે। લોકશાહીનું પર્વ સમાન આ બજેટ સત્ર દરમિયાન પ્રશ્નોત્તરીઓમાં પણ 273 તારાંકિત પ્રશ્નો ગૃહમાં મુક્ત મને ચર્ચા કરી છે। આપ સૌ એના સાક્ષી બન્યા છો। મહત્વના 9 જેટલા વિધેયકો અને સુધારા વિધેયકો પણ સન્માની ગૃહમાં એ લાવવામાં આવ્યા અને પસાર પણ થયા છે। સૌથી મહત્વનું યુસીસી ઐતિહાસિક ગુજરાત સમાન નાગરિક સંહિતા 2026 વિધેયક સમાન નાગરિક હક આપતું 1952 થી એક વિચાર દેશમાં રજૂ થયો અને આજે મને એવું લાગે છે કે નવો ઇતિહાસ ગુજરાત વિધાનસભાએ રચ્યો અને યુસીસી નું બિલ જનતાના ભાવનાનું બિલ છે। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આ બિલ નથી મૂક્યું, જનતાની ભાવનાનું દિલ મૂક્યું।